આ વાપરવાથી મને 2 વર્ષથી સારું રિઝલ્ટ મળે છે. ખાસ કરીને ભીંડા બી બહુ સરસ થયેલા અને આનું રિઝલ્ટ 3 એક્સલન્ટ છે. ગામ ગણપતપુરા છેલ્લા 2 વર્ષથી આ રૂટ રાજા, રિચાર્જ અને ત્રીજું કયું બુસ્ટર. ખેડૂત ભાઈઓ, આજે કરજણ તાલુકામાં જ્યારે કપાસના પાયાના ખાતરની વાત આવે ત્યારે સાવરિયા એગ્રો સેન્ટરનો રૂટ રાજા, રિચાર્જ, હેક્ટર અને બુસ્ટર વનસાઇડથી રાજ કરે છે. દરેક ખેતરમાં જોવા મળે છે અને આજે દરેક ખેડૂતની પહેલી પસંદ બની છે. તો આજે અત્યારે આપણે એક ખેડૂત છે જે કેટલા વર્ષથી આ ખાતર વાપરે છે અને શું રિઝલ્ટ મળ્યું છે, શા માટે આ વર્ષે પણ 100 વીઘા કપાસ માટે એમને 80 બેગનો ઓર્ડર આપ્યો છે. જો ખેડૂતોના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આ ખાતર વાપરવાથી શું રિઝલ્ટ હાસિલ કરે છે અને શા માટે દરેક ખેડૂત આ ખાતર વાપરવું જોઈએ. તો ખેડૂતભાઈના માધ્યમ સાંભળી. ખેડૂતભાઈ નમસ્કાર. નમસ્કાર. અચ્છા, શું નામ આપણું? मैं महाराहुल किशोरसिंह वीरेंद्रसिंह, ગામ ગણપતપુરા. છેલ્લા 2 વર્ષથી આ રૂટ રાજા, રિચાર્જ અને ત્રીજું કયું બુસ્ટર એ વાપરું છે અને આ 3જું વર્ષ થશે. એમાં મને આ વાપરવાથી મને 2 વર્ષથી સારું રિઝલ્ટ મળે છે અને આ નવા વર્ષ માટે બી મેં 80 બેગનું ઓર્ડર આપું છું. અચ્છા બરોબર. બાપુ, બીજી વસ્તુ કે જ્યારે તમે 2 વર્ષ પહેલા કોન્ટેક્ટમાં આવ્યા હા. ત્યારે તમને વિશ્વાસ નતો, ના બરાબર? હા. 50% પેલા એપ્લિકેશન તમે આપી હા. અને રિઝલ્ટ જોયા, હા. પછી 2 વર્ષથી રેગ્યુલર આવી ગયા, બરાબર? તો પહેલા કઈ રીતે કોન્ટેક્ટ થયો હતો? ફેસબુકના માધ્યમથી કોન્ટેક્ટ થયો હતો? લગભગ તો ફેસબુકના આધારથી જ થયું. બરાબર. વિડીયો ફેસબુક દ્વારા પછી કોન્ટેક્ટ થયો હતો. 2 વર્ષ પહેલા એમને 50% એરિયામાં ટ્રીટમેન્ટ આપી હતી. હા. અત્યારે 100% તમે આપણે કંકોડીમાં બી આલેલી ને આપણે, પછી વાવાઝોડામાં એ થઈ ગયું. બરાબર. અમે એટલે કહેવાનું- કંકોડીમાં અને કારેલીમાં બી આપેલું. હા, એમાં બી અમને રિઝલ્ટ ભીંડામાં ખાસ કરીને ભીંડા બી બહુ સરસ થયેલા અને આનું રિઝલ્ટ 3 એક્સલન્ટ છે. બરાબર બરાબર. એટલે કોઈ બી ખેડૂતને લેવું હોય તો મારી પોતાની ભલામણ છે કે આંખો મીચીને બીજા જે રાસાયણિક ને બીજા બધા ખાતરો વાપરો એના કરતાં આમના ખાતર પર ધ્યાન આલજો. અને હું તો કહું, નવા હોય તો થોડું અખાતરો બી કરજો, એવી મારી પોતાની ભલામણ છે. અને છેલ્લા 2 વર્ષ અને આ 3જું વર્ષ મારું થશે. બરોબર. તો જે કહીને આ આમની પાસે ખાતર લેવું હોય તો તમે 2 ધડક 100% મારી ગેરંટી છે કે લેજો. ખેડૂત ભાઈઓ, આ છે ખેડૂતોના શબ્દો. 2 ધડક 100% વિશ્વાસ તેમને હા. કીધું કે 100 વીઘા માટે 80 બેગ અત્યારે મંગાઈ છે. બાપુ, બીજી વસ્તુ કે આ જે ખાતર તમે વાપરીએ છીએ, બરાબર, તો કપાસની ફૂટ, એની બ્રાન્ચીસ, એની વિકાસ, એની બ્રાન્ચીસો જેટલી નીકળે, જેટલી હાઈટ થાય, હા બિલકુલ જેટલી હાઈટ થાય એટલો ઉપર માલ બેસે. બિલકુલ તો એના હિસાબે ઉતારો પકડે. એ તમારે જે પહેલા ઉત્પાદન, અમે જે નતું વાપર્યું એ પહેલા અમારે 2.5-3 ફૂટનો કપાસ થતો હતો, હા, તો એમાં 2.5-3 માં બેસી રહેતું હતું. અચ્છા, બરોબર. જે આ વાપર્યા પછી અને અમે સારી મહેનત કર્યા પછી 5-6 ક્વિન્ટલની રાસ પકડી. અને હાઈટમાં જોઈએ તો હાઈટમાં 6-7 ફૂટ હાઈટ થઈ ગઈ. બરાબર. ખેડૂત ભાઈ, આ જમીનની અંદર જે 2.5 ફૂટનો કપાસ થતો હતો, એની જગ્યાએ અત્યારે 7-7 ફૂટ 6-6 ફૂટની કપાસ હાઈટ પકડી આ લેવલના રિઝલ્ટ છે. બરાબર. ઉત્પાદનમાં બી તમે જોઈ શકો. વત્તા બાપુ, માર્કેટની અંદર વાત કરીએ, અત્યારે દરેક ખેડૂત પરેશાન છે અને એક વિચારવા માટે મજબૂર થયો છે. ફર્ટિલાઇઝર ખાતરના ભાવ અત્યારે આ વર્ષે વધે, બહુ થઈ ગયા. બરાબર છે. બહુ કોસ્ટલી તો અત્યારે પડે. દરેક ખેડૂતને એક વિચારવા માટે મજબૂર થયો છે કે હવે કયું ખાતર વાપરવું. બરાબર. અને આજે મારી ગણતરીમાં તો આ રૂટ રાજા અને આ બુસ્ટર ને પેલું રિચાર્જ, એનાથી જો કામ ચાલતું હોય તો બીજે બધે કોઈ જગ્યાએ ધ્યાન કરવાની જરૂર નથી, કઈ ગૂંચવાવાની જરૂર નથી. બિલકુલ અને 2 ધડક આ ખાતર વાપરવાની જરૂર છે. બિલકુલ. મારી એવી ભલામણ છે. બીજી વસ્તુ કે માર્કેટમાં ખર્ચાની વાત કરીએ તો આજે ખર્ચા મોંઘા ભાવના જે ખાતર થઈ ગયા એની સરખામણીમાં ખર્ચામાં દરેક કિલો પરવડે સામાન્ય આ પરવડે. ખેડૂત ભાઈઓ, આ છે સાવરિયા ઓર્ગેનિક કંપનીનું ખાતર જે નાનામાં નાના બીએપી ના 2100 રૂપિયા થઈ ગયા છે. બરાબર છે. બરોબર. નવો ભાવ. હા. યુરિયાનું મને બહુ ખબર નથી, હા. પણ 12-32 16 બી લગભગ બિલકુલ 1700-1800 હા. એક ના. બિલકુલ એટલે એ
ના પ્રમાણમાં આ વાપરવું સારું. ખેડૂત ભાઈઓ પટેલ ખાતર સુધારી આ તમે એક વખત અવશ્ય એપ્લિકેશન આપો. આ છે આપણું ખાતર સાવરિયા ઓર્ગેનિક કંપનીનું. બરાબર, તો તમે પણ આ લેવલના રિઝલ્ટ હાંસિલ કરો છો અને આ લેવલની પ્રોડક્ટ વાપરીને આ લેવલના તમે પણ એક પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારી શકો છો અને પ્રોડક્ટનું ઉત્પાદન વધારીને પોતાના એક પરિસ્થિતિને સક્ષમ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.